નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય ગણિતનું તારીખ 15/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને તમે અંત સુધી જુઓ, તમારા બીજા મિત્રોને શેર કરો, તમે સોલ્વ કરીને કહો તમારે કેટલા માર્ક્સ આવશે। ઓકે, તો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને વિડીયોને ખાસ અંત સુધી જોજો। મિત્રો જુઓ, પહેલો પ્રશ્ન છે, એમાં 7 દશાંશ કલાક એટલે કેટલી મિનિટ થાય? તો કલાકને મિનિટમાં ફેરવવા માટે આપણે 60 વડે ગુણવાનું। તો 10ને 60 વડે ઉડાડશો 6 વધશે અને 7નો અને 6નો ગુણાકાર થાય 42, એટલે ઓપ્શન સી જવાબ આવશે 42 મિનિટ। બીજું, 75 પૈસા બરાબર કેટલા રૂપિયા થાય? તો 75 ભાગ્યા 100। ઓકે, તો 3 ભાગ્યા 4 પણ થાય, આ બધા જ થશે રૂપિયા, એટલે ઓપ્શન ડી આવશે આપેલ તમામ। ત્રીજું, રામાનુજન દરરોજ 1.3 કિલોમીટર ચાલે છે, તો તેઓ દરરોજ કેટલા મીટર ચાલે છે? કિમીને આપણે મીટરમાં ફેરવવાનું, તો એમાં જવાબ આવશે ત્રીજામાં ઓપ્શન બી 1300 મીટર। ચોથું, 1800 સેકન્ડ એટલે કેટલા કલાક? તો સેકન્ડને કલાક વડે ભાગવું હોય ને તો 3600, સેકન્ડને કલાકમાં ફેરવવા માટે 3600 વડે ભાગવા પડે, એટલે 1/2 કલાક, એટલે ઓપ્શન એ આવશે। પછી ખાલી જગ્યા પૂર્ણ હતી કે 250 મિલીમીટર બરાબર કેટલા લીટર? તો 2.5 લીટર થાય। 250 છે ને એટલા માટે 0.250 લીટર થશે। બીજું છે 8 સેમી એટલે કેટલા મીમી? તો 80 મીમી। ત્રીજું છે 40 મિનિટ એટલે કેટલા કલાક? તો 2/3 કલાક। ઓકે, ચોથું છે 7 દશાંશ કિગ્રા એટલે કેટલા ગ્રામ? તો 700 ગ્રામ થાય, એને 1000 વડે ગુણીએ ને એટલે 700 ગ્રામ। હવે બીજો છે વ્યવહારિક દાખલા ગણવાનું છે, જેમાં પહેલું છે એક ચિત્રના 3 અષ્ટમાંશ ભાગમાં અને બીજા ચિત્રના 5 અષ્ટમાંશ ભાગમાં રંગ પૂરેલ છે, તો બંને ચિત્રના કેટલા ભાગમાં રંગ પૂરેલો કહેવાય? તો આ બંનેનો ફક્ત સરવાળો કરવાનો, એટલે 8 અષ્ટમાંશ થાય, એટલે જવાબ આવશે 1, એટલે આખા ભાગમાં રંગ પૂરેલો છે। બીજું, આર્યે 2/3 મીટર રિબિન ખરીદી અને ભાસ્કરે 3/4 મીટર રિબિન ખરીદી, તો બંને કુલ કેટલી લાંબી રિબન ખરીદી કહેવાય? બંનેનો સરવાળો કરવાનો, પણ અપૂર્ણાંકનો સરવાળો છે એટલે છેદ સરખા કરજો અને તમે સાદુરૂપ આપશો તો બીજામાં જવાબ આવશે 17/12। ઓકે, 17/12 મીટર। ત્રીજું, એમાં રેખા 2.1 બોરી અનાજ અને કિરણ 3.2 બોરી અનાજ પકવે, કુલ કેટલા બોરી પકવ્યું? તો પહેલાં આને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવવાનું, પછી બંનેનો સરવાળો કરવા માટે છેદ સરખા તો છે જ, પછી બંનેનો સરવાળો કરજો અને સરવાળો કર્યા પછી ફરી એને મિશ્રમાં ફેરવશો તો જવાબ આવશે 5.3 અથવા તમે અપૂર્ણાંક રાખ્યું છે તો 28 રહેશે। ચોથું, ગૌરાંગ 3/4 મીટર લાંબી દોરીને 2 ટુકડા કરે, એક ટુકડો 5 અષ્ટમાંશ મીટર લાંબો, તો બીજો ટુકડો કેટલો લાંબો હશે? તો બાદબાકી કરવાની, તો જવાબ આવશે 3 અષ્ટમાંશ મીટર। પાંચમું, ચાલીને કાપેલું અંતર શોધવાનું હતું આ બધી વસ્તુઓનું, તો એનો જવાબ આવશે 2/9 કિલોમીટર। ત્રીજામાં ખાલી જગ્યા આપણે વિકલ્પ પસંદ કરવાના। પહેલું છે, નીચેનામાંથી કઈ જોડી સમાન મૂલ્ય દર્શાવે? તો એક સરખી મૂલ્યવાળી જોડી ઓપ્શન સી 0.8 મીમી 0.80 મીમી, બંને સમાન જ છે। બીજું, 500 ગ્રામના કેટલા પેકેટ ભેગા કરીએ તો કુલ વજન 2.5 કિગ્રા થાય? 2.5 કિગ્રા કરવા માટે 5 પેકેટ જોઈએ, એટલે ઓપ્શન બી આવશે। ત્રીજું, 725 પૈસાને રૂપિયામાં ફેરવવા હોય તો ભાગ્યા 100 કરો એટલે 7.25 રૂપિયા, એટલે ઓપ્શન એ આવશે। ચોથું, નીચેનામાંથી કઈ જોડી અસમાન છે? અસમાન એટલે સરખી ન હોય તેવી, તો ઓપ્શન ડી દેખાય છે, 125 ગ્રામ ને 1.25 કિગ્રા। ઓકે, હવે આપણે જોઈશું ખરા ખોટા, જેમાં પહેલું છે 1325 મિલી એટલે 1.325 લીટર થાય, તો આ ખરું આવશે। બીજું ખોટું, ત્રીજું ખોટું, ચોથું ખરું। પછી દાખલા ગણવાનું છે, જેમાં પહેલા દાખલાનો જવાબ આવશે 33.30, સરવાળો કરવાનો હતો। બીજો દાખલો છે એમાં બાદબાકી કરવાની હતી, જવાબ આવશે 13.75। ત્રીજામાં સરવાળો 5.90 મીટર, ચોથામાં બાદબાકી 14.35 અને પાંચમામાં જવાબ આવશે સરવાળો કરવાનો હતો, એટલે 15 કિલોમીટર ને 291 મીટર અથવા 15.291 પણ સાચું ગણાશે। ઓકે, હવે આપણે જોઈશું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે પ્રશ્ન 5માં, ડાયરેક્ટ તમારે એ તો કોષ્ટક દોરવાનું હતું। પછી જોઈશું છઠ્ઠામાં આપણે તમને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલ છે અને એના પ્રશ્નો આપેલા છે કે કયા દિવસે તમામ વિદ્યાર્થીઓ હાજર છે? તો જુઓ, આ ગેરહાજર સંખ્યા દર્શાવે છે, તો એમાં જવાબ આવશે ગુરુવાર। ઓકે, ગુરુવાર।
પછી બીજું છે કયા દિવસે મંગળવાર કરતાં બમણા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા? તો મંગળવારના ગેરહાજર કેટલા છે? 4. તો બમણા શનિવારના હતા. ઓકે, તો જવાબ આવશે શનિવાર. ત્રીજું છે બુધવાર અને શુક્રવારને કુલ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. તો બુધવારની ગેરહાજર સંખ્યા છે 2 અને શુક્રવારની ગેરહાજર સંખ્યા છે 1, એટલે ટોટલ જવાબ આવશે 3. ત્રીજું છે છેલ્લું આપણે કે શનિવારે સોમવાર કરતાં કેટલા વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો સોમવારના પહેલાં વિદ્યાર્થીઓ કેટલા ગેરહાજર હતા? ગણો 5. અને શનિવારના કેટલા છે? 8. તો કેટલા વધુ હતા? તો 3 જવાબ આવશે. એવો ને એવો બીજો પ્રશ્ન છે. તમારે જુઓ, એક બેગ દોરેલી છે પુસ્તક, એના બરાબર 50 વિદ્યાર્થીઓ ગણવાના છે. તો પહેલું છે ગણિત વિષય કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો ગણિતમાં 1, 2, 3, 3 આખી છે અને ચોથી અડધી છે, એટલે 175 જવાબ આવશે. બીજું છે ગણિત અને વિજ્ઞાન સિવાય વિષય પ્રિય હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો 175 અને વિજ્ઞાનમાં જવાબ આવશે 100, એટલે 275 બાદ કરો તો કુલમાંથી આપણે એ બાદ કરીશું તો જવાબ આવશે તમારે એ પ્રમાણે બાદબાકી કરવાની. ત્રીજું છે કયા પ્રિય વિષયના વિદ્યાર્થીઓની સંખ્યા એ હિન્દી પ્રિય વિષય વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં અડધી છે? હિન્દી કરતાં અડધી. તો પહેલાં હિન્દીના કેટલા છે ગણો, ટોટલ 200 છે. તો વિજ્ઞાનના કેટલા છે? 100. તો વિજ્ઞાનનો જવાબ, આમાં વિજ્ઞાન જવાબ આવશે. ચોથું કયો વિષય વધુ વિદ્યાર્થીઓને પ્રિય છે અને કેટલા વિદ્યાર્થીઓને? તો સૌથી વધુ હિન્દી પ્રિય છે, 200 વિદ્યાર્થીઓને. પછી ટૂંકમાં જવાબ લખવાના. એક લંબચોરસ ખેતરની વાડની લંબાઈ શોધવા કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ પરિમિતિનું. બીજું સમબાજુ ચતુષ્કોણ બ્લોકની દરેક બાજુ, તો એમાં સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા 7 આવશે. ઓકે, એટલે 28 જવાબ થાય. ત્રીજું એક લંબચોરસ કાગળની લંબાઈ 6 અને પહોળાઈ આપેલ છે, એનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 6 ગુણ્યા 4, 6 ચોક 24 જવાબ આવશે. ચોથું ચોરસ ઓરડાના ભૌતળાઈનું માપ જાણવા કયા સૂત્રનો ઉપયોગ થાય? તો જવાબ આવશે લંબાઈનો વર્ગ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ. પછી બીજું જોડકા જોડાણ હતા કે પહેલું છે બગીચાની આસપાસ વાડ કરવી, તો એને કહેવાય પરિમિતિ, એટલે ઓપ્શન સી. બીજું જમીન પર ટાઇલ્સ લગાવી, એને ક્ષેત્રફળ કહેવાય, એટલે ઓપ્શન એ. ત્રીજું પરિમિતિનો એકમ આવશે એકલો મીટર, એટલે ઓપ્શન ડી. અને ક્ષેત્રફળનો એકમ, તો એનો જવાબ આવે ચોરસ સેમી, તો ઓપ્શન બી. ઓકે, તો સી, એ, ડી અને બી. પછી પ્રશ્ન 8 અ ટૂંકમાં જવાબ લખવાના હતા. પહેલા દાખલાનો જવાબ આવશે ચલ કયો થાય? વાય. બીજા દાખલામાં 3 ત્રિકોણમાં દિવાસળી કેટલી આવે? કે 3 ત્રિકોણ અલગ અલગ હોય તો 9, પણ અડીને હોય તો 7 દિવાળી આવે. ઓકે, પછી ત્રીજું છે એમાં ચોરસ માટેનો નિયમ કયો થશે? તો 4n. પછી બમાં દાખલા ગણવાના હતા. પહેલું છે એમાં લખોટીની સંખ્યા, જવાબ આવશે 35. બીજો છે એમાં કુલ કેળા કેટલા હતા? તો એનો જવાબ આવશે 2+3. ઓકે, આપણે એનું બનાવવું પડશે, બી લેવાના વેચેલા કેળા, તો 2+3. ત્રીજું છે એમાં આપણે એચ માટેનો નિયમ લખવાનો કે 3n + 1 જવાબ આવશે. પછી 9માં અ કે 3:4 અને ખાલી જગ્યા સમાન ગુણોત્તરો છે, તો એમાં સી જવાબ આવશે 9:12. બીજું 7 એ 28 ખાલી જગ્યા છે, તો 28નો ચોથો ભાગ છે, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. પછી ત્રીજું 3:4 અને 9:9, તો એમાં જવાબ આવશે મિત્રો ત્રીજામાં ઓપ્શન બી 12. ચોથું 60 80 અંશનું અતિસંક્ષિપ્ત રૂપ, તો બધું છેદ અંશ ઉડાડતા 3/4 જવાબ હતો, એટલે ઓપ્શન સી આવશે. પછી ગણતરી કરવાની છે 75 પૈસા અને 2 રૂપિયાનો ગુણોત્તર, તો જવાબ આવશે 3:8. બીજું છે એમાં જવાબ આવશે મિત્રો આ પ્રમાણમાં છે કે નહીં? તો કે પ્રમાણમાં છે, હા આવશે. ત્રીજામાં આપણે પ્રમાણમાં છે કે નહીં જોવાનું છે, તો કે પ્રમાણમાં નથી આવશે. પછી કમાં આપણે દાખલા ગણવાના હતા કે એક પેન અને બોલપેનનો ગુણોત્તર, તો જવાબ આવશે મિત્રો 15:7. બીજું છે કાપડની કિંમત કેટલી હશે? તો જવાબ આવશે એમાં 1050. અને ત્રીજું છે એમાં કેટલા પરબડિયા આવે? તો 100માં 30 પરબડિયા આવશે. ઓકે મિત્રો, તો આ થઈ ગયું આપણે ધોરણ 6 વિષય ગણિતનું સંપૂર્ણ સાચું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.